વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડ્રગ્સ કેસના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજી. વડોદરા શહેર ખાતે ડ્રગ્સની ડિલિવરી કરવા માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો કોમર્શિયલ જથ્થો 93.310 ગ્રામ કિંમત ₹9,33,100 તથા અન્ય મુદ્દામાલ મળી ₹10,23,614 મુદ્દામાલ સાથે પકડી પાડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા આરોપી તથા ડ્રગ્સ સપ્લાયર ઇસમ વિરુદ્ધ જેપી રોડ પોલીસ સ્ટેશન પાર્ટ બી ધી એનડીપીએસ એક્ટ સન 1985ની કલમ BC 8C 21C 22C 29 મુજબ ગુનો રજીસ્ટર કરી ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ. ગુનામાં આગળની સઘન તપાસ હાથ ધરી વોન્ટેડ આરોપીને પકડવા માનનીય પોલીસ કમિશનર દ્વારા મળેલ સૂચના તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાત્રા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સદર ગુનાના વોન્ટેડ આરોપીને પકડવાની કામગીરીમાં લાગેલ, જેમાં ગુનાની વધુ તપાસમાં 93.310 ગ્રામ ડ્રગ્સ મંગાવનાર ઇસમ સાગર કલ્પેશભાઈ સુથાર હોવાનું ફલિત થયેલ, જે હકીકતની દિશામાં ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી વધુ તપાસ હાથ ધરી સાગર કલ્પેશભાઈ સુથારના તપાસમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ નાઓને હકીકત મળેલ કે સાગર મિસ્ત્રી તેના કાકાના ઘરે સમતા સ્વામી વિવેકાનંદ હાઇટ્સની પાછળ આવેલ ફ્લેટવાળા ઘરની આજુબાજુમાં ઝાડીઓમાં દિવસના સમયે લપાતો છુપાતો ફરે છે, જે હકીકત આધારે મિની ડ્રોન કેમેરાની મદદથી હકીકતવાળી જગ્યાની આજુબાજુ ડ્રોન મારફતે સર્વેલન્સ કરતા સરદાર હાઇટના પાછળના ભાગે સૌરભ પાર્કની સામે આવેલ ગ્રાઉન્ડના ઝાડી ઝાંખરામાં સંતાયેલ હોવાના ગ્રાઉન્ડને કોર્ડન કરી વોન્ટેડ આરોપી સાગર કલ્પેશભાઈ સુથારને દોડીને પકડી પાડી જેપી રોડ પોલીસ સ્ટેશન એનડીપીએસ એક્ટના ગુનાના કામે ધરપકડ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાત્રા, એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ, જતીનકુમાર રવિન્દ્રભાઈ, જયદીપસિંહ નટવરભાઈ, મનોજભાઈ મોહનભાઈ, અરવિંદ મંગાજી અને પુષ્પરાજ જયેન્દ્રસિંહ અને પૃથ્વીરાજસિંહ રણમલસિંહ.